નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે એક ગ્રામરનો ટોપિક લેવાના છીએ જેનું નામ છે વિભક્તિના પ્રકારો. આમ તો વિદ્યાર્થી મિત્રો, વિભક્તિની સમજ આપતો એક કોઠો તમારી સામે દેખાઈ રહ્યો છે, જેમાં 8 વિભક્તિ છે. તેના કારક એટલે કે નામ આપેલા છે. વિભક્તિ જે દર્શાવે છે તે છે અને સાથે તેના પ્રત્યયો છે એ આપવામાં આવ્યા છે. હવે આપણે થોડી વિભક્તિની સમજ મેળવીએ કે જેમાં સૌ પ્રથમ વિભક્તિ એટલે શું? તો વિદ્યાર્થીઓ, સંજ્ઞા અથવા સર્વનામના શબ્દને વાક્યમાં અન્ય શબ્દો સાથે જ્યારે સંબંધ બતાવવા માટે જે રૂપ બદલાય છે તેને આપણે વિભક્તિ કહીએ છીએ. એટલે આ વિભક્તિ શું છે એ આપણે સમજીએ. ગુજરાતી ભાષામાં 8 વિભક્તિઓ છે, જે નીચે તમને નામ આપેલા છે. સૌ પ્રથમ છે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ, અધિકરણ અને સંબોધન. કુલ 8 વિભક્તિઓ છે. પ્રથમા વિભક્તિ જેને આપણે કહીએ છીએ કે કર્તા વિભક્તિ. કર્તા વિભક્તિ કોને કહેવામાં આવે છે? તો ક્રિયાનો જે કર્તા હોય તે દર્શાવનાર પદને પ્રથમા વિભક્તિ કહેવામાં આવે છે. કોઈપણ પદને ક્રિયાનો કર્તા બનાવવા માટે એ અને ઓ વિભક્તિનું કોઈ એક પ્રત્યય જો કર્તાને લગાડવામાં આવે તો કર્તા વિભક્તિમાં સામાન્ય રીતે અમુક વખતે પ્રત્યય શૂન્ય પ્રયોગાય છે. એટલે કે શૂન્ય પ્રત્યય કોને કહેવાય? કે જેમાં કર્તાને કોઈ પણ પ્રત્યય લગાવવામાં આવેલો હોય નહીં. કર્તા વિભક્તિ ગુજરાતીમાં પ્રથમા વિભક્તિ શૂન્ય પ્રત્યય લાગે છે અથવા તો એ ઓ જેવા પ્રત્યય સાથે પ્રયોજાય છે. જેમાં આપણે નીચે ઉદાહરણ જોઈએ કે કિશોર પુસ્તક વાંચે છે. હવે કિશોર જ્યારે કર્તા આપેલો છે તો એને અહીંયા શૂન્ય પ્રત્યય લાગેલો છે, એટલે કે કર્તાને કોઈ પ્રત્યય લગાવવામાં આવેલો નથી. રામે ફૂલ તોડ્યું. હવે અહીંયા કર્તાને એ પ્રત્યય લાગેલો છે એટલા માટે રામે. બાળકો રમે છે એટલે કર્તાને અહીંયા ઓ લાગેલો છે કે બાળકો રમે છે. તેથી તેને આપણે કર્તા વિભક્તિ કહેવામાં આવે છે, જેને પ્રથમા પણ કહેવાય અને કર્તા પણ કહેવાય છે. ત્યાર પછી દ્વિતીયા વિભક્તિ, જેને આપણે કર્મ કહીએ છીએ. કર્મ એટલે તો કે ક્રિયાનો વિષય કે લક્ષ્ય હોય તે દર્શાવનાર પદને કર્મ કહેવાય છે. કર્તા પોતાની ક્રિયા વડે જે ફળ પ્રાપ્ત કરવા ઈચ્છે તે કર્મ છે. કર્તા દ્વારા જે ક્રિયા અથવા પ્રવૃત્તિ થાય તેનો આધાર હોય તેને કર્મ કહેવામાં આવે છે. કર્મ વિભક્તિ માટે ને પ્રત્યય એટલે કે અનોગ વપરાય છે અને પ્રત્યય વિના પણ શૂન્ય પ્રત્યય વડે આ વિભક્તિ પ્રયોજાય છે. નીચે આપણે ઉદાહરણ જોઈએ તો કે બાળક ચોકલેટ ખાય છે. હવે બાળક છે એ શું કરી રહ્યો છે? તો કે ચોકલેટ ખાઈ રહ્યો છે. પણ અહીંયા કોઈ પણ પ્રત્યય લાગેલો નથી, એટલે આપણે એને કહી શકીએ કે અહીંયા શૂન્ય પ્રત્યય છે. ભરત ચિત્રોમાં ગાંધીજીને જુએ છે. એટલે અહીંયા કે કામ કરી રહ્યો છે કે ગાંધીને જોવાની વાત છે. ગાંધીજીને જુએ છે તો ગાંધીજી ને પ્રત્યય લગાડવામાં આવે છે, માટે તેને આપણે કર્મ વિભક્તિ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે તૃતીયા વિભક્તિ,
જેનું નામ છે કરણ. કરણ વિભક્તિ કોને કહેવામાં આવે છે? તો કે ક્રિયા કરવા માટે જે સાધન અથવા ઉપકરણનો ઉપયોગ થાય તે દર્શાવનાર પદને તૃતીયા વિભક્તિ કહે છે. કરણ વિભક્તિ માટે થી, દ્વારા આ વગેરે પ્રત્યયો વપરાય છે. જેમ કે નીચે ઉદાહરણમાં આપણે જોઈએ તો કે રમેશ કલમથી લખે છે. અહીંયા કલમ છે એ સાધન આપવામાં આવેલું છે, માટે તેને પ્રત્યય લાગેલો છે થી. એટલે અહીંયા કરણ વિભક્તિ આપણે કહીશું કે જેની અંદર સાધનનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. એટલે રમેશ છે તે કલમથી લખે છે, એટલે કલમ અહીંયા સાધન થયું અને થી એને પ્રત્યય લાગેલો છે. બીજું ઉદાહરણ જોઈએ કે પત્ર પોસ્ટ દ્વારા મોકલાયો. હવે અહીંયા દ્વારા પ્રત્યય લગાવવામાં આવેલો છે. હવે પત્ર પોસ્ટ દ્વારા શેના દ્વારા, કયા સાધન વડે મોકલવામાં આવ્યો છે? તો પોસ્ટ દ્વારા. બરાબર, એટલા માટે તેને કહેવાશે કરણ વિભક્તિ, જેને આપણે તૃતીયા વિભક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ કે ચતુર્થી વિભક્તિ, જેને આપણે કહીએ છીએ સંપ્રદાન. સંપ્રદાન વિભક્તિ કોને કહેવામાં આવે છે? તો ક્રિયા જેના માટે કરવામાં આવે છે તે દર્શાવનાર પદને ચતુર્થી વિભક્તિ કહે છે અને સંપ્રદાન પણ કહેવામાં આવે છે. સંપ્રદાન વિભક્તિ માટે ને પ્રત્યય વપરાય છે. જેમાં ઉદાહરણમાં આપણે જોઈએ કે મેં ભાઈને પુસ્તક આપ્યું. હવે અહીંયા કોઈ આપવાની ક્રિયા થઈ રહી છે. બરાબર, મેં ભાઈને પુસ્તક આપ્યું. અહીંયા ભાઈને એટલે ને પ્રત્યય લગાડવામાં આવેલો છે. શિક્ષકે વિદ્યાર્થીઓને સમજાવ્યું. અહીંયા વિદ્યાર્થીઓને એટલે ને પ્રત્યય લગાડવામાં આવેલો છે, માટે તેને આપણે સંપ્રદાન વિભક્તિ કહેવામાં આવે છે, જેમાં કશું આપવાની વાત થાય છે. અહીંયા ભાઈને એટલે કે ભાઈને પુસ્તક આપ્યું અને શિક્ષકે વિદ્યાર્થીઓને સમજાવ્યું એટલે વિદ્યાર્થીઓને કંઈ આપવાનું કહેવામાં આવ્યું છે, માટે સંપ્રદાન એટલે કહેવાય કે આપવા માટેની ક્રિયા, જેને આપણે ચતુર્થી વિભક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ કે પંચમી વિભક્તિ, જેને આપણે અપાદાન કહેવામાં આવે છે. અપાદાન એટલે આમ તો જોઈએ કે વિયોગ, અલગાવ અથવા કોઈ કારણ દર્શાવનાર પદને પંચમી વિભક્તિ કહે છે. અપાદાન વિભક્તિ માટે થી પ્રત્યય વપરાય છે. અહીંયા આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો કે હું શાળાથી આવ્યો. હવે અહીંયા શાળાથી આવ્યાની વાત છે, એટલે કે અહીંયા થી પ્રત્યય લગાવવામાં આવેલો છે. તે ભયથી કંપ્યો, એટલે અહીંયા પણ ભયથી એટલે કે ડરથી કાંપવા લાગ્યો, એટલે ભયને અહીંયાથી પ્રત્યય લગાડવામાં આવે છે. થી પ્રત્યય લગાડવામાં આવ્યો, માટે આપણે એને અપાદાન વિભક્તિ કહેવામાં આવશે, જેને આપણે પંચમી વિભક્તિ તરીકે પણ ઓળખીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ કે ષષ્ઠી વિભક્તિ, જેને આપણે સંબંધ વિભક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જેની અંદર કહેવાય કે માલિકી અથવા કોઈ સંબંધ દર્શાવનાર પદને ષષ્ઠી વિભક્તિ અથવા તો સંબંધ વિભક્તિ કહેવામાં આવે છે. જેનો પ્રત્યય આપણે જોઈએ તો નો, ની, નું આ વગેરે પ્રત્યયો તેની અંદર વપરાય છે. ઉદાહરણમાં આપણે જોઈએ કે રમેશનો પુસ્તક, નો પ્રત્યય લાગેલો છે.
બરાબર, રમેશનો પ્રત્યય લગાડવામાં આવેલો છે. સાહિત્યનું અધ્યયન 2 કલાક લંબાતું, એટલે અહીંયા નું પ્રત્યય લાગેલો છે. સાહિત્યનું અધ્યયન, બરાબર, એટલા માટે તેને કહેવાશે સંબંધ વિભક્તિ. ત્યાર પછી આપણે જોઈએ કે સપ્તમી વિભક્તિ, જેને આપણે કહેવાય અધિકરણ વિભક્તિ પણ તેને કહીએ છીએ. અધિકરણ એટલે શું? તો કે જેની અંદર સ્થાન અથવા સમય દર્શાવનાર પદને સપ્તમી વિભક્તિ કહેવામાં આવે છે. અધિકરણ વિભક્તિ માટે માં, પર વગેરે પ્રત્યયો તેમાં વપરાય છે. ઉદાહરણ તરીકે જોઈએ કે રમેશ શાળામાં છે, તો અહીંયા એક સ્થાન દર્શાવ્યું છે કે કઈ જગ્યા ઉપર રમેશ છે અને એને સ્થાનની અંદર માં પ્રત્યય લગાવવામાં આવેલો છે. ત્યાર પછી જોઈએ બીજું ઉદાહરણ કે પુસ્તક ટેબલ પર છે. અહીંયા પણ સ્થાન દર્શાવ્યું છે કે પુસ્તક છે એ કયા સ્થાન ઉપર છે, કયા જગ્યા ઉપર એને મૂકવામાં આવેલું છે, તો કે ટેબલ પર છે. માટે અધિકરણ વિભક્તિ કહેવામાં આવે છે, જેને આપણે સપ્તમી વિભક્તિ તરીકે પણ ઓળખીશું. એટલે અધિકરણ એટલે કે જે વાક્યની અંદર સ્થાન અથવા સમય દર્શાવવામાં આવેલો હોય તેને આપણે સપ્તમી વિભક્તિ કહીએ છીએ. ત્યાર પછી છેલ્લે સંબોધન વિભક્તિ, જેને આપણે કહેવાય કે જેને બોલાવવામાં આવે અથવા તો સંબોધવામાં આવે તે દર્શાવનાર પદને સંબોધન વિભક્તિ કહે છે. સંબોધન દર્શાવવા માટે હે, અરે, ઓ વગેરે શબ્દો આમાં વપરાય છે. જેમ કે આપણે ઉદાહરણમાં જોઈએ તો હે રામ, અરે મિત્ર, એના સિવાય પણ આપણે ઘણા બધા સંબોધન કરી શકીએ છીએ. પપ્પા તમે આવતીકાલે અમદાવાદ જશો, તો આમાં પણ સંબોધન કરવામાં આવેલું છે. એટલે સંબોધન વિભક્તિ એટલે કે જેને બોલાવવામાં આવે અથવા તો સંબોધવામાં આવે તે પદને આપણે સંબોધન વિભક્તિ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 8 વિભક્તિનો આપણે પરિચય કર્યો. વિદ્યાર્થીઓ, આમ તો વિભક્તિના પ્રત્યયો એટલે તેને આપણે અનુગો પણ કહેવામાં આવે છે. તો આ 8 વિભક્તિનો પરિચય આપણે કર્યો. આશા છે તમને આ વિભક્તિના પ્રત્યયો વિશે ખ્યાલ આવ્યો હશે.